છે એવું કઈ? મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સાલું મને તો આંચકો લાગ્યો. હું ઘણી છું કે ધનેડું? એ હા ભાઈ હા, એ કાગડા બધે કાળા જ હોય. એ તારી વાત એકદમ હાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું. એકવાર હું મારા હાંભળે ગયો. સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી. નવમા દિવસે પૂછ્યું, એ જમાઈદાર હું બનાવું? પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી દો, એ હું જાતે ચડી લઈશ. ખરી કરી તે તો. અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તો ઈ મને કહે 2 કિલો વટાણા લાવ. મેં કીધું લઈ લે, એમાં હું પૂછવાનું હોય? તો મને ઈ કે પૂછવું તો પડે ને, આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને. ઓ કરો વાત. અરે બાયુની ક્યાં માંડો છો? આજકાલની પડજાઓ પણ જુઓ ની. મારી પિંગોળના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું સમજી ગયું. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ નથી. એલા આપણે કાંઈ ખેતરના ઉભેલા ગાડિયા છીએ? અને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠીમાં. ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો. એમાંય આ જીઓ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે. અરે એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોઈતું તું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાશ ગઈ. અને એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા. યો કરો વાત. પેલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું. તમને ખબર છે હમણાં સુધી પછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવ્યા? ઈ ખબર છે તમને કોઈને? નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા. બીજું કોણ કરે? એ નહીં, ઈ પછી પૈસા એટલે પાવલી. ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. એ કેવી રીતે? જો હું કહું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા એ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. તે ગોળ મારા ઘડીએ ને ઘડીએ કીધા હતા, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે અને કે મૂકો પાવલી. તેલા મુકેશને એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોળ મહારાજ મૂકો પાવલી કહે છે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. અને જુઓ એને બંધ કરાવી કે નહીં. અને ઈ મોબાઈલને કારણે છોકરા કાંઈ બગડ્યા છે? મારો છોકરો નહીં, ઈ તો મારો ભાણીઓ છે. મારો છોકરો તો તારા રૂપમાં પાણી ભરે જો. એ લાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલ્યો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે 15 જણના નામ બોલ. ટીનિયો કે એક સફરજન, બીજું એક ચીકુ, એક ત્રીજું પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. યો કરો વાત. અરે આપણા છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. અરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે, બાપો કે એની આંખો મારા જેવી છે, કાકો કે એના વાળ મારા જેવા છે, હો મામો કે હાસ્ય મારા જેવું છે. એ છોકરો
મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નહીં આ હરામખોર કોના જેવો છે